ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ગટર અને કચરાની સમસ્યાએ માજા મૂકી છે। અહીંયા ગટર છાસવારે ઉભરાય છે, જેનું પાણી રસ્તા પર જમા થઈ જતું હોવાથી આસપાસના વિસ્તારોમાં તીવ્ર વાસ આવે છે। આ ગંદા પાણીના કારણે સ્થાનિક લોકો રોગચાળાના જોખમ હેઠળ જીવી રહ્યા છે। ગટર અને સફાઈની સમસ્યા અંગે કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા આખરે ના છૂટકે ભુજ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલરોએ ભુજ નગરપાલિકાની બહાર ધરણા પર બેસવાની ફરજ પડી છે। વોર્ડ નંબર 1ના કાઉન્સિલર આઈસુબેન સમા અને કાસમ સમાએ આજે ભુજ નગરપાલિકાની કચેરી બહાર બેસીને ધરણા કર્યા હતા। ખાસ કરીને તેમની સમસ્યાનો કોઈ ઉકેલ ના આવે તો સોમવારથી તેમના વિસ્તારની પ્રજા નગરપાલિકા સામે ધરણા પર બેસશે તેવું તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। આજે જ્યારે અમે અગાઉ પણ રેલવે સ્ટેશનની ગટર મારફતે પણ જ્યારે થઈ હતી ત્યારે પણ અમે રજૂઆત કરી હતી। આજે પણ રેલવે સ્ટેશનની પણ એ જ હાલત છે। આખા ભુજ શહેરની જ્યારે ગટરો વરસાદ વગર જ્યારે ગટરો ઉભરાતી હોય તો ખરેખર આ નગરપાલિકાના સત્તાધીશોને રાજીનામા આપી દેવા જોઈએ અને ધારાસભ્ય અને સંસદ સભ્ય નિષ્ક્રિય થઈને બેઠા છે તો ખરેખર એ લોકોને ભુજ શહેરમાં નીકળવું જોઈએ। માત્ર ને માત્ર મત લેવા ન નીકળે અને વિસ્તારમાં અને પ્રજાને શું તકલીફ છે એના માટે પણ નીકળે એવી અમારો એક સૂચન પણ છે। આજે અમે 1 મહિનાથી રાડો પાડીએ છીએ કે ભાઈ આટલા વિસ્તારોમાં ગટરો ઉભરાય છે। સરપટ નાકો હોય કે ખારી નદી રોડ હોય, ગમે ત્યાં તમે જાઓ, પ્રમુખ સ્વામી નગર હોય, સંસ્કાર નગર હોય, જ્યારે બોખારના ટ્રેક્ટરોથી આ લોકો ગટરો કાઢતા હોય અને એક માત્ર નગરપાલિકામાં ચીફ ઓફિસરની પણ નિમણૂક ન કરી શકતા હોય। આજે પ્રાંત અધિકારી કને ચાર્જ છે, એની કને 1 નહીં 4 ચાર્જ છે। આવી પરિસ્થિતિમાં નગરપાલિકામાં કોઈ પણ જવાબદાર અધિકારી પણ હાજર નથી હોતો પદાધિકારી હાજર। આ લોકો જાય તો જાય ક્યાં? આજે આ પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ છે ત્યારે ન છૂટકે આજે અમને અહીંયા ધરણા ઉપર બેસવું પડ્યું છે અને કાલથી તો અમારા વિસ્તારના લોકોને પણ અહીંયાથી બેસાડવાની અમને ફરજ પડશે કે લોકો ત્યાંથી આવશે કે ખરેખર આ ગટરમાં જ્યારે ભુજ ડૂબી રહ્યું હોય અને આ લોકો સૂતા હોય તો એના કરતાં તો આ લોકોને ખરેખર રાજીનામા આપી દેવા જોઈએ। મારું નામ છે આઈસુબેન સમા, વોર્ડ નંબર 1ની નગરસેવક છું। અમારે વિસ્તારમાં જોવા જાય તો વોર્ડ નંબર 1માં ગટરની પરિસ્થિતિ બહુ જ છે। આમ જોવા જઈએ તો વરસાદ તૂણી છે, વરસાદ બંધ થઈ ગયો, એમને 4 મહિના શિયાળાને નીકળી ગયા। આ લોકો કને ગટરની કાંઈ સમસ્યા નથી થઈ ને ગટર બહુ ઉભરાય છે। અત્યારે માણસોનો ઘરોમાં પણ પાણી છે, બૂરો બેંગો આવે તંત્ર છે। ભાજપની સરકાર ક્યારેય પણ વિકાસના કામ કરતી જ નથી, ખાલી વાતું જ કરશે। સંસદ સભ્ય ધારાસભ્ય એ લોકો મોટી મોટી વાતું કરે ને ભાજપવાળાની મિટિંગ જે કરાવે છે ભુજ શહેરમાં જોવા જઈએ તો ગટર જે છે વોર્ડ નંબર 1માં એમ જ છે, 2માં એમ છે, 5માં એવી રીતે છે। માણસોને ઘરોમાં પાણી પડ્યા છે। ગટરની વાત મૂકી દો, જો કામ ચાલુ નહીં થાય અમારા અવારનવાર આંદોલન એવી રીતે ચાલુ જ રહેશે। જો અવારનવાર આંદોલન કરતા નહીં થાય તો એનાથી આગળ અમે કાર્યવાહી કરશું। હું આત્મવિલોકન કરીશ।